સુરતમાં રોજે રોજ લવ જેહાદના બનાવોમાં વધારો થઈ રહ્યો છે। સચિન વિસ્તારમાં કિશોરીને હિન્દુ નામ ધારણ કરી યુવકે ફસાવ્યાની ઘટનાની શાહી સુકાઈ નથી। ત્યાં જ રાંદેર વિસ્તારમાં એક પરિણીતાને મુસ્લિમ યુવકે હિન્દુ નામ ધારણ કરીને ફસાવી હોવાનું સામે આવ્યું છે। પોલીસે સમગ્ર કેસમાં ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। સુરતના અડાજણની 26 વર્ષીય પરિણીતા લવ જેહાદનો ભોગ બની પરિણીતાને વિધર્મીએ હિન્દુ નામ ધારણ કરી મિત્રતા કરી હતી। મિત્રતા પ્રેમ સંબંધમાં પરિવર્તિત થતા વિધર્મી યુવકે પોતાનું નામ દીપક જણાવી પરિણીતાને લગ્નની લાલચ આપી હતી। વિધર્મી યુવકે પરિણીતાને અડાજણ અને રાંદેરની વિવિધ હોટલોમાં લઈ જઈને તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું। જે બાદ પરિણીતાએ વિધર્મી યુવકની લગ્ન માટે કહ્યું હતું, પરંતુ તેણે ના કહેતા બંને વચ્ચે અણબનાવ બન્યો હતો। જે બાદ પરિણીતા વિધર્મી યુવકના ઘરે પહોંચતા સમગ્ર મામલો સામે આવ્યો હતો કે વિધર્મી યુવકનું નામ દીપક નહીં પરંતુ ફૈઝાન શેખ છે। આ મામલે પરિણીતાએ અડાજણ પોલીસ સ્ટેશનમાં વિધર્મી યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। હાલ અડાજણ પોલીસે વિધર્મી યુવક ફૈઝાન શેખની રાંદેર વિસ્તારમાંથી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પતિ હત્યાના કેસમાં જેલમાં ગયો અને સુરત સ્થિત અડાજણની પરિણીતા સાથે રાંદેર ટાઉનના ફૈઝાન શેખ દ્વારા લવ જેહાદનો શિકાર બનાવવામાં આવી હતી। યુવકે પોતાની ઓળખ છુપાવી મહિલા સાથે છેતરપિંડી અને દુષ્કર્મ ગુજાર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે। રાંદેર વિસ્તારમાં રહેતી પરિણીતાને ફૈઝાન હનીફ શેખ નામના યુવકે હિન્દુ તરીકે ઓળખ આપી મિત્રતા વધારી હતી। તેને લગ્નની લાલચ આપી અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા અને દુષ્કર્મ ગુજાર્યો હતો। પરિણીતાએ લગ્ન માટે દબાણ કર્યું ત્યારે યુવકે ઇનકાર કર્યો હતો। ત્યારબાદ પરિણીતા જ્યારે તેના ઘરે ગઈ ત્યારે તેને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે, જેથી પરિણીતાએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આ કામે ભોગ બનનાર ભાઈને આપેલી છે। એની અંદર આ કામના જે આરોપી છે એને પેલા ભોગ બનનાર સાથે સોશિયલ મીડિયાથી કોન્ટેક્ટમાં આવેલા અને એને પોતાનું નામ દીપક સાંકી દે અને પછી એ લોકો સંપર્કમાં આવીને એકબીજાને મળીને શરીર સંબંધ બાંધ્યા। એના પછી બેનને ખબર પડી કે આ દીપક શાહને પણ ફૈઝન કરીને છે, એટલે એને હાથે એને કીધું કે તું તો મુસ્લિમ છે પણ અને અગાઉથી જ લગ્ન કરીને છોકરાનો બાપ પણ હોય, જે મુજબની ફરિયાદ અત્યારે અડાજણ પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલ છે અને આરોપીને અટક કરવામાં આવ્યો। એમાં એને એવો વાયદો કર્યો હતો કે હું તારા હાથે લગ્ન કરીશ અને રાખીશ, પણ પછી એ ફરી ગયો છે। ફરિયાદ મુજબ પરિણીતાનો પતિ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં હત્યાના કેસમાં જેલમાં છે। આ તકનો લાભ ઉઠાવી ફૈઝાને પરિણીતા સાથે મિત્રતા વધારી હતી। ફૈઝાન શેખે પોતાની ઓળખ છુપાવી અન્ય નામ ધારણ કર્યું અને તેની સાથે નજીકતા વધારી હતી। પ્રારંભમાં ફૈઝાન મિત્રતા અને લાગણીભરી વાતો કરતો હતો। બાદમાં તેણે લગ્નના વચન આપીને પરિણીતા પર વિશ્વાસઘાત કર્યો અને દુષ્કર્મ ગુજાર્યું હતું।